સનાતન ધર્મમાં શ્રી વિદ્યા સાધનાનો જે માર્ગ છે એ સર્વોચ્ચ બ્રહ્માંડીય વિદ્યા તરીકે પ્રખ્યાત છે. એનું સૌથી મોટું કારણ એ છે કે આ માર્ગ પ્રત્યેક સાધકને ભોગ અને મોક્ષ બંને આપવા માટે સક્ષમ છે. અને શ્રી વિદ્યા સાધના સુધી પહોંચતા પહેલાંના પડાવો અનેક હોય છે. એવું શક્ય નથી કે તમે ડિરેક્ટલી શ્રી વિદ્યા સાધના શરૂ કરી દો અને તમારી યાત્રા ત્યાંથી જ શરૂ થાય. કેમ કે જેવી રીતે કોઈ પણ વ્યક્તિને જો એથ્લીટ બનવું હોય અને મેરેથોનમાં દોડવું હોય તો પહેલાં 100 મીટર રેસથી શરૂઆત કરવી પડે. ડિરેક્ટલી એ મેરેથોન ભાગવાની શરૂઆત ન કરી શકે. એવી જ રીતે શ્રી વિદ્યા સાધના એ એક પ્રકારની મહાવિદ્યા સાધના છે કે જે કરતાં પહેલાં, જે માર્ગ ઉપર ચાલતા પહેલાં પ્રત્યેક સાધકે 10 મહાવિદ્યાઓની સાધના કરવી પડે. એ 10 મહાવિદ્યાઓની જે સાધના છે, માં કાલીથી શરૂ કરીને માં કમલાત્મિકા સુધીની સાધના, એ તંત્ર સાધના એપ પર આપવામાં આવી છે ઓમ સ્વામી દ્વારા, જે અમારા ગુરુ છે. તો આ સાધનાઓનું સૌથી મોટું જમા પાસું એ છે કે એ ડિરેક્ટલી કોઈ પુસ્તકોમાંથી ઉઠાવીને નથી આપવામાં આવી. એ તમારા સુધી જાત અનુભવના આધારે સ્વામીજી લઈને આવ્યા છે. આ એમના પોતાના જાગૃત મંત્રો છે, આ એમની પોતાની જાગૃત સિદ્ધ સાધનાઓ છે. અને એ સાધનાઓ હવે આપણી ભાષામાં, આપણી ગુજરાતી માતૃભાષામાં આપણા ઘર સુધી પહોંચી રહી છે. સૌથી અગત્યની વાત એ છે કે હવે તંત્ર સાધના કરવા માટે આપણે આપણા ઘરથી બહાર નીકળીને કે પછી સંન્યાસ ધારણ કરીને કે પછી સ્મશાનમાં જઈને, જંગલોમાં જઈને, નિર્જન સ્થાનો પર જઈને આ સાધનાઓ કરવા માટેની જરૂર નથી. આ સાધના જે પ્રકારે આપવામાં આવી છે એ દિવ્યાચાર તંત્ર માર્ગ છે. અને આ માર્ગ થકી સાધક દેવી માનો સાક્ષાત્કાર પણ કરી શકે છે. કારણ કે તંત્રના મૂળ 6 આચાર છે. રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ દક્ષિણાચાર, વામાચાર, મિશ્રાચાર, કૌલાચાર, સમયાચાર અને દિવ્યાચાર. તો દિવ્યાચાર જે છે એ તંત્રનો સર્વોચ્ચ માર્ગ છે કે જે કોઈ પણ વ્યક્તિ માનસિક સાધના થકી સંપન્ન કરી શકે. અને આ જ દિવ્યાચાર માર્ગ ઉપર ચાલીને સ્વામીજીએ પણ 10 મહાવિદ્યાઓનો સાક્ષાત્કાર કર્યો, જેના વિશે રિસન્ટલી સાધુ વૃંદાજી દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું, ભક્તન ભગવાન. એમાં આ વસ્તુનો ખુલાસો થયો. આટલા વર્ષો પછી તમામ જે ડિવોટીઝ છે, જે અનુયાયીઓ છે, એમને ખ્યાલ આવ્યો કે 10 મહાવિદ્યાઓની સાધના પણ સ્વામીજીએ કરેલી છે. તો મૂળત્વે આપણને સૌને એટલો જ ખ્યાલ હતો કે શ્રી વિદ્યા સાધના થકી સ્વામીજીએ દેવીમાં લલિતા મહાત્રિપુર સુંદરીનો સાક્ષાત્કાર કર્યો. પણ શ્રી વિદ્યા સાધના ઉપરાંત 10 મહાવિદ્યાઓ પણ એમણે જાગૃત કરેલી છે, સિદ્ધ કરેલી છે. અને એ સાધનાઓ થકી એમણે 10 મહાવિદ્યા સ્વરૂપોના સાક્ષાત્કાર પણ કરેલા છે. એ વાતનો ખ્યાલ સૌને તાજેતરમાં આવ્યો. તો હવે એ જ જાગૃત મંત્રોના આધારે સ્વામીજીએ આપણને અવસર આપ્યો છે કે આપણે પણ આપણા ઘરે બેસીને એ પ્રકારની દુર્લભ અને અલભ્ય સાધનાઓ કરી શકીએ કે જે આજ સુધી માત્ર અને માત્ર શાસ્ત્રોમાં નિહિત હતી. આ એવી સાધનાઓ છે કે જેને ગુહ્યાતિ ગુહ્ય રાખવામાં આવી. આ એવી સાધનાઓ છે કે જેને માત્ર ગુરુ શિષ્ય પરંપરાના આધારે, કર્ણોપકર્ણ પરંપરાના આધારે ગુરુના મુખથી શિષ્યના કાન સુધી પહોંચાડવામાં આવી. હવે એ સાધનાઓ આપણી પાસે અવસર છે કે આપણે કરી શકીએ. અને એના માટે કોઈના ઉપર આધારિત રહેવાની જરૂર નથી. દિવ્યાચાર તંત્ર માર્ગ થકી તમે તમારા ઘરે બેસીને તંત્ર સાધના એપ થકી ગુજરાતી ભાષામાં આ સાધના શરૂ કરી શકો છો. પૂર્ણતયા શાસ્ત્રોક્ત છે, પૂર્ણતયા જે વાસ્તવિક માર્ગ છે તંત્રનો, એના ઉપર આધારિત આ એપ્લિકેશન છે. તો અહીંયા એવું કંઈ જ માનવાની જરૂર નથી કે એક મોબાઈલ એપ્લિકેશનના આધારે એક સાધના જે છે એ કેટલી ફલીભૂત થઈ શકે. હું મારા જાત અનુભવના આધારે કહું છું, કારણ કે મારી પોતાની ઘણી બધી સાધનાઓ એપ્લિકેશન ઉપર થઈ છે. તો એ જે અનુભવ છે અને મેં જે આ વર્ષોમાં પ્રાપ્ત કર્યું, એના આધારે હું તમને એક ભાઈ તરીકે, એક મેન્ટર તરીકે એટલું ગાઈડન્સ આપી શકું કે પૂર્ણતયા સત્યતા છે. અને જ્યાં સુધી તમે આ વસ્તુનો અનુભવ નહીં કરો, જ્યાં સુધી તમને જાત અનુભૂતિ નહીં થાય, ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તંત્ર સાધના એપમાં કેટલી તાકાત છે, કેટલી શક્તિ છે, કેટલું સામર્થ્ય છે. જો તમને ખરેખર આ સાધનાના માર્ગે આગળ વધવું હોય, જો ખરેખર શ્રી વિદ્યા સાધના અથવા શવ સાધનાથી લઈને, સ્મશાન સાધનાથી લઈને, અરણ્ય સાધના, ખંડમંડ સાધના, પંચમુંડી સાધના, આ પ્રકારની સાધનાઓમાં આપને રુચિ હોય, જો આપને દેવી માની કૃપા અને અનુકંપા પ્રાપ્ત કરવી હોય, તો એક વખત તંત્ર સાધના એપ ડાઉનલોડ કરી જુઓ. આ એપ્લિકેશન ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ હશે. અને હું તમને ખાતરી આપું છું કે તમે બિલકુલ નિરાશ નહીં થાઓ. તમે જે જીવનમાં અનુભવ કરશો એ અલભ્ય હશે અને બહુ જ આનંદદાયક હશે.
પણ એ ત્યારે જ થશે જ્યારે તમે એક વખત આ વાત ઉપર વિશ્વાસ કરીને સાધનાના માર્ગે આગળ વધશો અને એક વખત ભગવાનની પ્રાપ્તિની દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરશો. એટલી જ વાત સાથે વિરમું છું, પણ ગુજરાતી ભાષામાં બહુ બધા સેશન્સ લઈને હવે હું આપની સમક્ષ આવતો રહીશ. તો આશા રાખું છું કે આપણે નિરંતર મળતા રહીશું, રેગ્યુલરલી મળતા રહીશું અને આપ સાધનાના માર્ગે આગળ વધો એવી ભગવાનને મારી પ્રાર્થના. ધન્યવાદ. ઓમ શ્રી માત્રે નમઃ.